આજ વરે પાછો એક વાડીનો વિડીયો લઈને આવ્યો કે આપણી વાડી આંબાનો બગીચો આજ ફૂટવો મોર આવવો ચાલુ છે. ઘણી જગ્યાએ આવ્યો. અમારે થોડોક પાસતરા છે આંબા અવાર, અને જો હેઠે ને હેઠે હાલ્યા જાય. ઝાકર જેવું છે ને ઢાકલા જેવું છે વાતાવરણ બધું. જ્યાં જવારી વાવી જવારી બી હાજી થઈ નથી એ તમને દેખાડા. આજ છે 11 એટલે આપણે 11 રહ્યા એટલે એકાદશી, પુત્રદા એકાદશી નથી જ આ વિડીયો બનાવવા. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. ઓલી ગમાં ડુંગળીનું વાવેતર કર્યું અમે થોડુંક એ દેખાડા. તો હાલો જોઈએ આંબા કેવા ફૂટ્યા, જોરદાર ફૂટે ગો. અહીં તો આપણી ભાષામાં મોર કહેવાય, ફાલ આવ્યો કહેવાય. આંબામાં જે આવે ફાલ એને મોર કહેવાય. અને ઘણા આમાં પાણી નથી કાઢતા, પણ અમારે પાણી બંધ કરતા નથી કરે, કેમ કે વાવેતરો એટલે ક્યારો હોય જવારનો, અને એવું મોલ થાય નહીં કોઈ. જવાર વાવો, બાજરો વાવો, જે વાવો હોય આંબાનો જે સાયું પડે એમાં નથી થતું, કટકે થાય, પણ ઢોર હાટું થોડું ઘણું વાવવું પડે. હા બધા આંબા ફૂટે ગયા આપણે હાઈ ક્લાસ. જોકે ફૂલ આવે ગયા અમુક જગ્યાએ, પછી ઝીણી કેરી એવું આમાંથી થઈ જાય. જ્યાં મોર છે આ ફૂટતો આવે, આમાંથી ઝીણી કેરીઓ થાય. આ રીતના ટોટલી અમુક આ રીતના નથી ફૂટ્યા. આપણે થાય કે આમાં નથી આવ્યો, પછી એમાં આવે ગોને અમુક પાણી નથી વારતા. જ્યાં આ 2 લાખ ગગા, એમાં એક છે દેહી ને એક છે ઓલો થડ, 2 છે જો આમાં. આ સાઈડનામાં થોડોક દેહીનો ભાગ હોય એવું લાગે, ને એક કલમી છે, પણ 2 ને રાખી દીધા છે ને 2 હારો હાર છે. થડ 2 છે, આંબો એક. આ રીતના બધા આંબા ફૂટવા માંડ્યા છે. અમુકમાં તો મોર જોરદાર આવ્યો. આ તમને દેખાય આ રીતના 20 બાય 20નો ગાળો. હું તો ઘણા કે લાંબો વયસ ગાળો વધારે સાઈડમાં અડવા માંડ્યા આ રીતના બધાય. અને આ ઢાકલું છે એકદમ ઝાકર આવી, અને કાતરો થઈ ગયો. તો કે કાતરા તો ટાણે થાય જ. આ જવારીનું વાવેતર છે આપણું. અને આમ જોઈએ તો આ વખતે દર વર્ષ કરતાં હવે ઘઉંનું વાવેતર સૌથી વધુ છે. આખા ખેતરમાં ઘઉંનું વાવેતર છે. 20 વીઘા આપણા પાડોશનું ખેતર છે, એમાં ઘઉંનું વાવેતર છે. બાજુના ખેતરમાં પણ ઘઉં છે 18 વીઘાના. આ રીતના ઘઉંનું વાવેતર સૌથી વધુ. આ મકાઈ છે, ને આથી આવે ગયા ધાણા, આપણા ફર્સ્ટ ક્લાસ ધાણા. જો ઓલીકમાં ડુંગળીનું વાવેતર ચાલુ છે. તો આ આંબા પાસતરા છે, પણ એ ફૂટવા ચાલુ છે. અમને જરાક નજીકથી દેખાડાય તો ખબર પડી શકે કે ધાણામાં મારે પડવું નથી. એક જ મિનિટ. આ રીતના આવવા મીડિયોમાં આ નાનો આંબો છે, આની આ પાસતરા આંબા છે આપણે, એ ફૂટવા ચાલુ થઈ ગયા બધા. પારવો આવ્યો, પછી જેટલી કેપેસિટી હોય. કાંક આપણે કલમ મારી હતી, પણ કલમ જડી છે નહીં અટણ કે આંબામાં છે. એ દેખાડે કલમ લો. પાડોમાં શીકુડી છે, જો પંખી શીકું ઉપાડે આવે. અહીં ખાતર પીડ્યા હોય પંખીના હેઠે. આ હે આપણે રીંગણીનો ક્યારો. આ મેથી છે થોડીક. આ છે મેથી. ગોરો છે પાણી પીવાનો. અને ખુરશી ભાંગળ તૂટલ. હાલો પાણી પીવું હોય તમારે કોઈને, ભાઈ જગ્યા વધતી નહીં. મને જ્યાં ડુંગળી સોંપે ધીરે ખાવા પૂરતો ક્યારો કરીએ હો.
આ રીતના સોંપવાનું કામ ચાલુ છે ધીરે ધીરે. અને મારા બાપાને ખામસાઈ જોવે લ્યો ક્યાં ને આગમ વાવ્યો તો એક ક્યારો એ ઉગે ગયો. હા એક સોરડવો આપણે વાલોરનો કર્યો તો વાલોરી ખાવા પૂરતી થાય રે. સોંપાઈ ગયો હવે થોડો કર્યો કે હવે રોપ બહુ નથી જળતા તો એક ક્યારો કઠોર થઈને કરેગા. અને જ્યાં આવ્યા માંડવીના વેપારીઓ આગળ દોડવા ફોલીએ ખભો બી મૂકીએ સારી અને પછી કહે કે એટલાના દાણા છે ને એટલાનો ઉતારો હોય ને આપણી મૂંડો હલાવવાનો મીટરમાં જો હે જો એ કાર્યવાહી હાલે કાં ભાવ કીએ એ જ્યાં જોઈએ આપણે હાલો.